તો જો સામા ઓટલા ઉપર આપણે છે ને સાથિયાની મસ્ત મજાની રંગોળી બનાવી છે ઘઉંની, અને એમાં જો કબૂતર છે ને ચણ માટે પણ આવી ગયા છે મસ્ત મજાના. અને આ સાથે જ આપણા વ્લોગની શરૂઆત થાય છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અને મસ્ત ચકલીનો અવાજ આવે છે, ચી ચી ચી, ને એવું બધું છે. અને આજે પણ જો વાતાવરણ એકદમ ધુમ્મસવાળું છે, પણ કાલ કરતાં થોડુંક ચોખ્ખું છે. કાલ તો વધારે જ ધુમ્મસ હતો, કાંઈ દેખાતું નથી. તો આવા જ કુદરતી સૌંદર્ય સાથે દરરોજ આ નેચરની સાથે આપણી શુભ સવાર થઈ જાય છે. બધાનું આજના નવા બ્લોગમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ, જય યોગેશ્વર અને જય સ્વામિનારાયણ. તો એવું છે, જો હમણાં વાતાવરણ કેવું ઢબ છે, કંઈ તડકોય નથી આવતો. નકર તો હું સવારે કેવું કરતી કે એક ફ્રૂટ લઈને ધાબા ઉપર વહી જતી, એટલે ફ્રૂટ એ ખવાઈ જાય ને તડકોય થઈ જાય એમ. પણ હમણાં તડકોય નથી આવતો. એવું છે. એમાંય અંબાલાલે આગાહી આપી છે કે વરસાદ આવવાની સંભાવના છે. જોઈએ કેટલીક સાચી પડે છે ને કેટલીક ખોટી પડે છે. તો જો અત્યારે વાગી ગયા છે 8:45 અને ઘરનું બધું કામકાજ છે ને તે ચાલે છે. મમ્મી નીચે કપડાં વાસણ ને એવું બધું કરે છે. તો નીચે મેં પોતા માર્યા, તો ઉપર આવી છું અત્યારે. તો ઉપર પણ આપણે કચરા પોતા મસ્ત મજાના કરી નાખશું, કેમ કે કાલે હતો રવિવાર, એટલે બધાએ બહુ, અને કાલે છે ને સોલાર પણ ધાબે સાફ કર્યું હતું. તો બધાએ બહુ ઉપર નીચે આવજાય કર્યું, એટલે ઘણું આમ ગંદુ થઈ ગયું હોય. તો એવું બધું છે. તો બધું મસ્ત સાફ કરવાનું છે. અને ધાબુ તો એ લોકોએ, પપ્પાએ અને રોનકે સાફ કરી નાખ્યું તો હારોય. ધાબા ઉપર તો બહુ કાંઈ છે નહીં. તો એવું બધું છે અત્યારે. તો ચાલો પેલા ઘરના બધા કામ પતાવીએ. સવારમાં થોડુંક બીજી શેડ્યુલ થઈ જાય તો આપણે થોડોક ટાઈમ કાઢી લઈએ છીએ. તો એવું બધું છે. ચાલો. તો જો કબૂતરે જમી લીધું, હવે છે ને ચકલીઓ આવી છે. ક્યુટ ક્યુટ ચકલી. ચકલી તો રમતી જાય ને ખાતી જાય, ને કબૂતર બાજતા જાય ને ખાતા જાય. ત્યારે વાગી ગયા છે 10:30. મેં થોડોક ધાબા ઉપર જાઓ ને તડકો આવતો હોય ને તો, પણ સુરત દાદા આજે દર્શન આપ્યા જ નથી. અને આવું ઢબ વાતાવરણ છે બધું હમણાં 2-3 દિવસ થા, ફોગી ફોગી એકદમ. અને ઝાડ પણ બધા છે ને ચંકોળ છે. સ્વાદ ચડી ગયો, દાદરા ચડી એમાં. પાંદડા પણ છે ને બધા ચંકોચા થોડાક લઈ ગયા છે ઠંડીના કારણે. કઈ ગયા આપણા કારેલા? કારેલામાં કોઈ અપડેટ છે જ નહીં. જોઈએ એવડા ત્યારના એવડા જ છે. તો એવું બધું છે. આપણા છોડ અને આ આપણું લસણ વાવ્યું છે તે. આવું કંઈક વેધર છે. પછી વાદળા જાય ને પછી છે ને બહુ જ ઠંડી પડશે. ત્યારે ઠંડી નથી બહુ આમ, પણ કે વાદળા જ્યારે વહી જાય ને ધુમ્મસ બધું, ત્યારે બહુ ઠંડી પડશે એવું છે. એમ કે ને વાદળા તૂટે ત્યારે ઠંડી પડે, સમથિંગ લાઈક ધેટ. અને અહીંયા જો આપણે મોસંબી પણ લઈ લીધી છે. કાંઈ નહીં, તડકો તો નથી, પણ એનું શાંતિથી બેસીને મોસંબી ખાઈ લઈએ. ચાલો. તો જો બપોરા કરવા માટે આપણે બેસી ગયા છીએ. જમવામાં છે રોટલી અને ચોળી બટેકાનું શાક. અને મમ્મી પણ સાથે જમવા માટે બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે તમારે કાંઈ? હું કેવું? હાલો બપોરા કરવા, ભાત ખાવા. ભાત નથી, ભાતમાં પણ રોટલી ને શાક જ છે. ઈ ભાત ન કહેવાય, બપોરને ભાત કહેવાય. ભાતું લઈને જાય એટલે ભાત એમ. વાડિયા લઈને જાય ને એટલે એને ભાત લઈને ગયા એમ કહેવાય. બરોબર. પછી જે પડામાં ભાત મૂકી, પછી જે અંદર કામ કરતા ને ખેતરમાં કઈ હાલો ભાત આવી ગયો છે. પણ તારે મને લાગે રોજ બપોરે ભાત તો લઈ જ જતા હશે. ભાત તારે ખોરાક હતો મેન, એટલે રોજ ભણીને આવીને સીધું ભાત લઈને જ જવાનું. એટલે એમ નહીં, થાળીમાં જે ભાતું લઈ જાય એમાં ભાત તો દાળ ભાત તો હશે જ એમ નહોતા? ના રે, ન્યા કેવા ને દાળિયા હોય ને ભાત કરવાનું વેતરે. પેલા સમયમાં વળી નકર દાળ ભાત બનાવી નાખતા હોય. અઠવાડિયે નો ભાવતા દાળ ભાત છે. તો શું કરે, ભાતનું નામ ભાત એવું નામ આપ્યું છે. બપોરને ભાત જ કહેવાય. ભાત છોડો હવે, હાલો બપોરા થઈ ગયા એમ કે. બરોબર. પથાણે ગાંઠ મારી હોય ને, હાલો છોડો ભાત કે, એટલે એને ભાત જ કહેવાય. ઓલા દાળ ભાત લઈ જાય ને એને ભાત કે એમ નહીં, આને જ ભાત કહેવાય. બરોબર. તો ચાલો બધા ભાત ખાવા.
તો જો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે વાળોની તૈયારી ક્યારની શરૂ થઈ ગઈ હતી. તો આપણે આજે બનાવ્યું છે તુરિયાનું શાક અને એનું કુકર થઈ ગયું છે. મમ્મીએ તુરિયાનું શાક બનાવી નાખ્યું ને આ બાજુ આપણે હજી પાલકની ભાજી બને છે અને હવે બનાવશે રોટલા, 2 રોટલા અને 2 ભાખરી બનવાની છે. તો એવું બધું છે. તો ચાલો બધા વાળું કરવા બની જાય પછી. અને આ બાજુ દીવાબત્તી પણ થઈ ગઈ છે. તો ચાલો પાલકની ભાજી ખાવા. તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે વાળું પણ કરી લીધું છે અને મિસ્ટર રોનક પણ આવી ગયા છે. હે હા તોય બોલાઈ ગયું મિસ્ટર રોનક. આમ ટેવ પડી ગઈ કે ને હમણાં એટલે એમ સુધારો ઠીક હવે સુધરવાનું જ છે ને. તો બોલો હું બોલો કાલનો એક્સપિરિયન્સ શેર કરી દે. સોલાર તમે સાફ કર્યો હતો, શું પ્રોબ્લેમ આવી તમારે? એટલે બીજા લોકોની પ્રોબ્લેમ ન આવે ને એમ. એમાં કાંઈ નહીં, હાથ દુખે છે ક્યારે, ખંભા દુખે છે બે. ટોટલ કેટલી હતી ઓલી? 25 પાઇપો કાઢે, થોડું કાઢે, સડાવવાનું, બધા કરવાનું. થોડું બસ ધાબુ ધોયું. તો કોણે કીધું? અમે જ ના પાડી હતી ને ધોવાની. ધાબુ ને તમે ક્યાં થોડા સડવાના ઉપર નહીં નીચેનું, એમાં તમે દોઢ જ છે ને. પાણી પીધું નાખી દીધું, બીજું કાંઈ નથી કર્યું. સારું, વેરી ગુડ. વાહ, એવું બધું દુખે છે ને તો પાછું માથું દુખે. તો હોઈ જાવ ને પણ તો હોઈ જાવ. અત્યારમાં નીંદર ન આવે એટલે પછી ઘડીક બેસે આગળ પછી એવું લાગે કે પી જાવ. કૂવું તો ન કેમ કે માથું સીધું છે ક્યારે. તો હોઈ જવાય પણ છે ને ફોન ન જોવાય. એ વધારે સ્ટ્રેસ ઓલો કરે, ક્રિએટ કરે. પાપડ ઓલું જોવાના કરવાનું. ઠીક હા, એ તમારે જ કરવા પડે ને, તમારે ખાવા છે તો. કાલે રાખવાના પાપડ. હવે તમે આંધણ મુકાઈ દઈશ, હવે કાલ બાલ ન થાય. હવે એના કરવા જ તો જો મમ્મીએ છે ને આંધણ પણ મૂકી દીધું છે વાદળા પછી અને આમાં હવે ઉકાળો આવે છે. હજી વાર લાગશે ઉકળતા. તો ચાલો રેસીપી તમને એકવાર આપી દીધી છે એટલે આ વખતે આપણે રેસીપી તો નથી આપતા. ખીચડિયા પાપડની ગયા વખતે ખારો ભૂલાઈ ગયો તો આ વખતે જોઈ કે કઈ ભૂલાઈ જાય છે કે એકદમ પરફેક્ટ બની જ જાય છે ભૂલા વગરના. કા હા. તો જો અત્યારે વાગી ગયા છે 8:15 અને હવે સાસુ હવે ખોલ્યો છે બિઝનેસ પાપડનો. જેને વણવા હોય કેજો. અરે કારણ કે અમે ઘરમાં જેટલા છે એટલા બધા રળવી છે એટલે વાર નથી ફટાફટ અમારા પાપડ બની જાય કરે. જેને પણ બનાવવા હોય જરૂરથી કેજો. એવું છે 7:30 પેલા 7:45 ચાલુ કર્યા તો એટલા વડાણા 7:45 થઈ જાય છે. એવું બધું છે. રીતેરોની બધા બગડી ગઈ છે તો એ પણ પાપડ સુકળવા લાગે છે કારણ કે એને સૌથી વધારે પાપડ ખાવા જોઈએ છે. એટલે હું મજા વગર નાખવાનું વધારે. જે એને ભાવે છે તે મેળ કરાવવી પડે ને. એવું કાંઈ. એવું જ હોય. તો તમે પણ કોમેન્ટ કરજો, શું તમે પણ અમારી જેટલા પાપડ ખાવ છો? તમારે પણ મહિનામાં 2 વાર પાપડ વણવા પડે છે? 2 વારની ક્યાં કરશો? 3 વાર ક્યાં? હા 3 વાર અલગ ખબર ને બીજી ત્રીજી વાર વણતા હશો, ખબર ને કેટલી વાર હોય. ડ્રમ ભરી દીધું તો થઈ હા, ગયું. તો એવું બધું છે. અમારે ખા બેઠા છે તો 5 જણાના 5 પાપડ એટલે હું નથી ખાતી એમાં. મમ્મીએ થોડોક ઘણો ખાતા હશે ને બાકીના 5 જણાના 5 પાપડ જોઈએ છે અમારે. 3 જણા વિશે 5 પાપડ. હા 3 જણા વચ્ચે 5 પાપડ શેકાઈ શકાય એવું છે બધું. તો ચાલો બધા પાપડ વણવા આવો તો ફટાફટ વણાઈ જાય. તો થાય. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 9 અને આપણા બધા જ પાપડ છે ને એકદમ રેડી થઈ ગયા છે. હવે કેટલા પાપડ છે ગયા તમે સંજયભાઈ? તો અંદાજે 1 2 3 4 5 6 એક લાઈનમાં હોય તો 1 2 3 4 5 6 7 8 ને 9. હા તો એટલા ઘસે 50-60 જેટલા હશે. તો ચાલો પાપડનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે. 15 દિવસ સુધી ચાલશે તો એ બહુ પછી પાછા બનાવશું ને એવું બધું છે. તો ચાલો હવે જોઈએ શું કરીએ છીએ. ત્યારે વાગી ગયા છે 9 લગભગ, તો સુઈ જ જવાનું છે. જોઈએ ચાલો. હેલો ફ્રેન્ડ, તો આજની તિથિની વાત કરું ને તો આજે છે માગશર વદ આઠમ અને આજે છે 23 ડિસેમ્બર ને આજે છે સોમવાર. અને જો મિસ્ટર રોનકની તબિયત પણ થોડીક એવી ડાઉન છે કારણ કે કાલ થોડું વધારે હેવી કામ થઈ ગયું હતું, ઉપાડવાનું પાઇપ આ તે ને એવું બધું. તો એને થોડુંક કામ ફીવર જેવું છે તો એવું બધું છે. તો આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.